सत्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवा निबध्नन्ति महाबाहो देहे देहिन्व्ययम्। अर्थात हे महाबाहो, પ્રકૃતિમાં ત્રણ ગુણો પ્રવર્તે છે, સત્વગુણ, રજોગુણ તેમજ તમોગુણ. આ ગુણો માનવ નશ્વર શરીરને સાચી પૂર્ણતા સુધી પહોંચવા અને અનંત ભાવના અને અમરત્વની સ્થિતિ પ્રાપ્ત કરતા અટકાવે છે, બાધિત કરે છે. તત્ર સત્વમ નિર્મલત્વાत् પ્રકાશકમ નામ્યમ સુખસંગેન બધનાતિ જ્ઞાનસંગેન ચાંગ. અર્થાત એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક એટલે કે તેજ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે, છતાં તે સુખના અભિમાન વડે અને જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે. રજો રાગાત્મકં વિદ્ધિ તૃષ્ણાસંગ સ્મુદ્રવમ તન્નિબધ્નાતિ કૌંતેય કર્મસંગેન દેહિનમ. અર્થાત હે કૌંતેય, રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ. એ આ જીવાત્માને કર્મોના તથા તેના ફળોના સંગ વડે બાંધે છે. તમસ્વજ્ઞાજમ વિદ્ધિ મોહનમ સર્વદેહિના પ્રમાદાલસ્યનિદ્રાભિસ્તન્નિબધ્નાતિ ભારત. અર્થાત હે ભરતવંશી, સૌ દેહાભિમાનીઓમાં તમસગુણમાંથી જન્મેલા અંધકાર અને અનિષ્ટ મુખ્યત્વે આ જગતમાં માણસની અજ્ઞાનતાને કારણે અસ્તિત્વ ધરાવે છે. તમસગુણ આળસ અને નિરસતા ઉત્પન્ન કરે છે. તેનાથી વ્યક્તિ સમયનું મૂલ્ય ગુમાવે છે અને કામ કરવાની કે રચનાત્મક ક્રિયામાં ભાગ લેવાની ઈચ્છા રાખતો નથી.